તો સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂતોએ ખુલ્લામાં મૂકેલો ડાંગરનો પાક વરસાદી પાણીમાં ધોવાયો છે। પાકને તાડપત્રીથી ઢાંકી બચાવવાનો પ્રયાસ ખેડૂતો કરી રહ્યા છે। કમોસમી વરસાદે ફરી ખેડૂતોને રડાવ્યા છે અને મોઢામાં આવેલો કોળિયો તે વરસાદે છીનવ્યો છે। તમે સીધા જશો જોઈ શકો છો સુરતના જાંગીપુરા વિસ્તારમાં આવેલ જે રોડ છે ત્યાં ખેડૂતો દ્વારા જે રોડ ઉપર ભાત સુકવામાં આવેલો તે આખો ને આખો અચાનક પડેલા વરસાદને કારણે ભીનો થઈ ચૂક્યો છે। જોઈ શકાય છે કે નુકસાનીમાં સાહેબ તમારી સામે છે કે જે ડાંગર એકદમ તૈયાર હતું, એક દિવસ માંડ રેતે વરસાદ તો અમારો માલ મંદિરમાં પહોંચી જશે ત્યાં સુધીની સ્થિતિ હતી, પણ કમોસમી વરસાદ અચાનક આવી જતા અમે એના કંઈક ઉપાય કરી નહીં શક્યા અને મારું ડાંગર બધું પીલાઈ ગયું છે। હવે કંઈક સમજ નથી પડતી, નથી દિમાગ ચાલતું શું કરવું શું નહીં કરવું। રાજ્ય સરકાર કે ગવર્મેન્ટ સરકારને મારે એવું કહેવું છે કે કંઈક ખેડૂતોને મદદ થાવ। આપનું કેટલું છે? મારે લગભગ 125 ગુણ પેક છે, બધી બોરી ભરેલી છે, બધું ઉડાડેલું છે, પણ તો બી અંદર પાણી તો ઘૂસી જ ગયેલું છે બધું। આખી રાત વરસાદ પડેલો છે, બરાબર, આખી વરસાદ ચાલુ છે, રાતના 2 વાગે વધારે વરસાદ પડ્યો, એમાં વધારે નુકસાન થઈ ગયું। માલ કાલે ભરવાનો ને માલ સાંજના, બરાબર, હવે વરસાદ પડી ગયો અને 4 દાડા લગા કઈ રહે, આજનો જ્યારે વરસાદ પડે તો આ બધું નાશ થઈ જાય, કઈ રહી ને આમાં બધું સાફ થઈ જાય, આમાં કોઈ વસ્તુ નહીં રહે એમાં। કેટલી નુકસાન કેવા છે? 400 રૂપિયા ભાવ આવે ને અત્યારે, ધારો કે તેના 100, 150, 200 રૂપિયા માંગ્યા માલ અત્યારે, એમાં ખેડૂતને કેટલા લગભગ કઈ મુનાફો કઈ રહી જ નહીં આમાં। હવે ઘરના પૈસા મૂકવા પડે આમાં ખેડૂતને। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે।